દાળને હંમેશા માણસો ગરીબનો ખોરાક સમજતા હતા, પરંતુ ખરેખર દાળ શરીર માટે ખૂબ જ ઉપયોગી અને પોષણ તત્વોથી ભરેલું હોય છે. દાળોની અંદર પ્રોટીન અને ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે અને આનું ગ્લાયસેમિક ઇન્ડેક્સ પણ ઘણું લો હોય છે. એટલે કે આ પેટમાં જઈને ધીમે ધીમે પાચન થાય છે, જેના પરિણામે બ્લડ શુગરનું લેવલ એકદમ ઉછળતું નથી અને કંટ્રોલમાં રહે છે. તો આજના આ ખાસ વિડીયોમાં હું તમને એક ખૂબ જ સારી દાળ વિશે વાત કરીશ, જે ડાયાબિટીસના દર્દીઓ માટે સૌથી શ્રેષ્ઠ છે. એક એમ માનવામાં આવે બધી જ દાળો ડાયાબિટીસના દર્દીઓ માટે શ્રેષ્ઠ એટલે કે સારી હોય છે. તમે કોઈ પણ દાળ ખાઈ શકો છો, પરંતુ આ બધી દાળની વચ્ચે જો આપણે કેપ્સિસ કરીએ, ઘણા લોકોને પ્રશ્ન પણ હોય છે કે ડાયાબિટીસના દર્દીઓને કઈ દાળ ખાવી જોઈએ. તો આ પ્રશ્નના જવાબ માટે જ આ વિડીયો બનાવ્યો છે. મિત્રો, આ દાળની ઉપરાંત હું તમને 4 બીજા વધારાના ઓપ્શન પણ આપવાનો છું, જે તમને કેટલાય ફાયદા આપશે. જેટલા ફાયદા શ્રેષ્ઠ દાળ આપતી હોય, આ બધી વસ્તુથી તમને દાળ સિવાય બીજા ઓપ્શન પણ મળી જશે. એકને એક દાળ દરરોજ ખાઈને કોઈ વ્યક્તિને ન ગમે, એટલે આ 4 વસ્તુને ઉપયોગમાં લેવાથી તમારા ભોજનમાં વેરાયટી મળી જશે અને તમે કંટાળ્યા વગર આરામથી આ ખોરાક ખાઈ શકશો. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું ડાયાબિટીસના દર્દીઓ માટે કઈ દાળ ખાવી સૌથી શ્રેષ્ઠ હોય છે. ડાયાબિટીસ એક એવી કન્ડિશન હોય છે જેમાં આપણું શરીર ગ્લુકોઝને સરખી રીતે ઉપયોગ નથી કરી શકતું, જેના કારણે તે લોહીની અંદર વધવા લાગે છે અને શુગર ડાયાબિટીસ બની જાય છે. અને તમને ખબર જ છે, ડાયાબિટીસના કિસ્સામાં ડાયટનો મુખ્ય રોલ હોય છે, કારણ કે આ જે શુગર આપણા લોહીની અંદર આવતી હોય છે, આ આપણા ખોરાકમાંથી જ આપણને મળતી હોય છે. આપણે શું ખાઈએ છીએ, કઈ રીતે ખાઈએ છીએ અને કેટલો ખોરાક ખાઈએ છીએ, તેની સીધી જ અસર આપણા બ્લડ શુગર પર પડતી હોય છે. એટલા માટે ડાયાબિટીસના દર્દીઓએ યોગ્ય વસ્તુ ખાવી અને સાચી રીતે ખાવી ખૂબ જ જરૂરી હોય છે. તો ચાલો મિત્રો, હવે વાત કરીએ મગની દાળ. મગની દાળ 2 રીતની આવે છે. એક હોય છે પીળી મગની દાળ અને એક હોય છે લીલી મગની દાળ. પીળી દાળમાં છાલ ઉતારી લેવામાં આવે છે અને લીલી દાળમાં છાલ એમણમ હોય છે. મગની દાળની છાલમાં ફાઇબર હોય છે, એટલે વૈજ્ઞાનિક રીતે જોઈએ, જે લીલી મગની દાળ આવે છે તે વધુ હેલ્ધી હોય છે અને ડાયાબિટીસના કિસ્સામાં વધુ અસરકારક હોય છે. અને તમે ઈચ્છો તો વેરાયટી માટે પીળી દાળ પણ ખાઈ શકો છો, તેમાં પણ કોઈ તકલીફ નથી. લીલી મગની દાળનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ 38 હોય છે, જે લો કહેવાય છે. અને ખાસ કરીને જો કોઈ પ્રેગ્નેન્ટ મહિલા છે અથવા તો એવા લોકો જેને હૃદયને લગતી તકલીફ હોય અથવા તો શરીરમાં વધુ નબળાઈ રહેતી હોય, તો આવા લોકો માટે મગની દાળ ખાવી ખૂબ જ ફાયદાકારક છે. ખાસ કરીને ડાયાબિટીસના કિસ્સામાં હૃદયને લગતી સમસ્યા થવાની સંભાવના ઘણી વધુ હોય છે. શરીરમાં કોલેસ્ટ્રોલ વધવાનો ખતરો ઘણી હદે વધી જાય છે. એટલે જો તમે લીલી મગની દાળ અઠવાડિયામાં 1 થી 2 વખત ખાઈ લ્યો છો, તો આ તમને કોલેસ્ટ્રોલ ઘટાડવામાં ઘણી મદદ કરે છે
અને સાથે જ તમારા હૃદયને સ્વસ્થ માટે પણ ઉપયોગી હોય છે. એટલે જો કોઈ ડાયાબિટીસના દર્દી મહિલા એવી છે કે જે પ્રેગ્નેન્ટ છે, તો આવા કિસ્સામાં તેના માટે લીલી મગની દાળ તો દરરોજ ખાવાનો આગ્રહ રાખવો જોઈએ. ચણા પ્રોટીન અને ફાઇબરથી ભરપૂર હોય છે અને આનું ગ્લાયસેમિક ઇન્ડેક્સ પણ લો હોય છે. 28થી 33ની વચ્ચે આનું ગ્લાયસેમિક ઇન્ડેક્સ હોય છે, જે લોની કેટેગરીમાં આવે છે. એનો અર્થ એવો થાય છે, જ્યારે તમે ચણા ખાઓ છો ત્યારે તમારું બ્લડ શુગરનું લેવલ એકદમથી હાઈ નથી થતું અને એક સતત બનેલું રહે છે. ચણાની અંદર જે ફાઇબરથી વધુ માત્રા હોય છે તે આ પાચન તંત્રને પ્રોસેસ ઘટાડે છે. ચણા ધીમે ધીમે પાચન થાય છે. એના પરિણામે ધીમે ધીમે આપણા લોહીની અંદર શુગર રિલીઝ થાય છે. એકદમથી વધતું નથી. ફક્ત આટલો જ ફાયદો નથી. એક રિસર્ચ એવું જણાવે છે, જો તમે રેગ્યુલર ચણાને ખાતા રહો છો તો તેના પરિણામે શરીરની અંદર ઇમ્યુનિટી રેઝિસ્ટન્સ ઘટે છે. ઇમ્યુલિન એક એવી વસ્તુ છે જે લોહીની અંદર ગ્લુકોઝને આપણા કોષોની અંદર પહોંચાડવાનું કાર્ય કરે છે. આને સમજવા માટેની સરળ વસ્તુ કહું, તમે વિચારો આ તમારું ઘર છે અને તમારે ઘરની અંદર જવું છે. તેના માટે તમારે એકવાર દરવાજાની અંદર જવું પડશે અને આ દરવાજા ઉપર જો તાળું લાગેલું હોય તો આ તાળાને ખોલવા માટે તમારે એક ચાવીની જરૂર પડશે. એવી જ રીતે તમારા કોષો પણ એક ઘર છે. તેની અંદર જ્યારે શુગર જાય છે ત્યારે તેને એક દરવાજામાંથી થઈને જવું પડે છે અને તે દરવાજાની ચાવી આ ઇન્સ્યુલિન છે. જો આ ચાવી સરખી રીતે કાર્ય નહીં કરે તો આ દરવાજો જ નહીં ખુલે. તો તમારે ત્યારે શુગર લોહીની અંદર જ પડેલું રહે છે અને લોહીમાં શુગર ધીમે ધીમે વધતું જશે અને તેના પરિણામે ડાયાબિટીસ ઉત્પન્ન થશે. તો મિત્રો, ચણા ફક્ત તમારું બ્લડ શુગરને મેન્ટેન કરવામાં જ નહીં તમારી મદદ નહીં કરે, પરંતુ જે લોકો ડાયાબિટીસ નથી અથવા તો લો પ્રી ડાયાબિટીસના કિસ્સામાં છે, તો તેવા લોકોને અંદર ડાયાબિટીસ થવાની સંભાવનાઓ પણ ઘણી હદે ઘટાડે છે. ચણા બે રીતના હોય છે. એક હોય છે કાબુલી ચણા, એક હોય છે દેશી ચણા. બંને ડાયાબિટીસ માટે શ્રેષ્ઠ છે. તમે કોઈ પણ ચણાનો ઉપયોગ કરી શકો છો, પરંતુ બંનેમાંથી કોઈ એક શ્રેષ્ઠને પસંદ કરવાનું હોય તો દેશી ચણા થોડાક વધુ અસરકારક હોય છે. એટલે જો તમે ઈચ્છો દેશી ચણાનો વધુ ઉપયોગ કરી શકો છો અને જો તમે કાબુલી ચણા પસંદ હોય તો તમે તેનો પણ ઉપયોગ કરી શકો છો. મસૂરની દાળ જે ડાયાબિટીસ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. આનું ગ્લાયસેમિક ઇન્ડેક્સ ફક્ત 25 છે, જેને ઘણું લો કહી શકાય અને જે ડાયાબિટીસના દર્દીઓ માટે ઘણું જ સુટેલેબલ છે. મસૂરની દાળની અંદર ફાઇબર, પ્રોટીન, આયર્ન, વિટામિન બી અને મિનરલ્સ પણ હોય છે, જે તમારા પૂરા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે અને ડાયાબિટીસના દર્દીને પોતાના સ્વાસ્થ્યને મેનેજ કરવાનું ખૂબ જ જરૂરી છે. મસૂરની દાળને ડાયાબિટીસના દર્દીઓએ ઉપયોગી રીતે બનાવવા માટે તમે આમાં ઓછામાં ઓછા તેલનો ઉપયોગ કરો અને તેની સાથે હેલ્ધી મસાલાનો પણ ઉપયોગ કરો. જે મસાલા આવે છે જીરું, લસણ, હિંગ અને હળદર જેવી વસ્તુઓનો ઉપયોગ કરી શકો છો.
આ બધી વસ્તુ આ દાળને વધુ પોષણ તત્વવાળી બનાવે છે અને વધુ ઉપયોગી બનાવે છે. સાથે જ આના સ્વાદને પણ વધારે છે. એટલે જો આવી રીતે તમે મસૂરની દાળનો ઉપયોગ કરશો તો આ પણ તમારા માટે ખૂબ જ સરસ ડાયાબિટીસ ફ્રેન્ડલી ખોરાક બની શકે છે. કાળા દાણાઓ અને રાજમા આ બંને વસ્તુ ફક્ત ખાવામાં જ સ્વાદિષ્ટ નથી હોતી, પરંતુ આના સ્વાસ્થ્યને લગતા ફાયદા પણ ખૂબ જ વધુ હોય છે. આ પ્રોટીન અને ફાઇબરનું ખૂબ જ મોટું સોર્સ છે. અને ખાસ વાત, આ બંને વસ્તુ ગ્લાયસેમિક ઇન્ડેક્સ ફક્ત 19 હોય છે, જેને ખૂબ જ વધુ લો કહેવાય છે અને બ્લડ શુગરને સ્ટેબલાઇઝ કરવામાં તમારી ઘણી મદદ કરે છે. તેની ઉપરાંત આની અંદર એન્ટીઓક્સિડન્ટ પણ ભરપૂર માત્રામાં હોય છે, જે આંખ માટે, ચામડી માટે અને તમારા સ્વાસ્થ્ય માટે સારા હોય છે. આ બંને વસ્તુને પકાવવામાં તમારે ફક્ત એક વસ્તુનું ધ્યાન દેવાનું છે, અને રાંધતા પહેલાં અમુક કલાક સુધી તમે આને પાણીમાં પલાળીને જરૂર રાખો અને પછી આને સારી રીતે પકાવી જ ખાઓ. કારણ કે ઓછા પકાવેલા રાજમા જે હોય છે તે તમને નુકસાન પણ પહોંચાડી શકે છે. કાળા દાણાઓ મને બંને સારી રીતે પકાવેલ એટલે કે સારી રીતે રાંધેલી હોય છે, તે વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. અને તેની ઉપરાંત આ બંને વસ્તુને અઠવાડિયામાં 2 થી 3 વખત તમે જરૂર ખાઓ અને જુઓ આ તમારા શુગરને કંટ્રોલ કરવામાં તમારી કેટલી મદદ કરે છે. સર્વશ્રેષ્ઠ દાળ જે ડાયાબિટીસ માટે ખૂબ જ ઉપયોગી છે તે છે ચણાની દાળ. ચણાની દાળનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ 8 હોય છે, જેને ઘણું લો કહી શકાય. એટલે ડાયાબિટીસના દર્દીઓ મૂંઝાયા વગર આરામથી ખાઈ શકે છે. એટલું જ નહીં, ચણાની દાળની અંદર પ્રોપર્ટી એટલે કે પ્રોટીન અને ફાઇબરની સાથે સાથે ફોલિક એસિડની માત્રા પણ ઘણી હોય છે, જે શરીરની અંદર નવા બ્લડ સેલ્સને બનાવવાનું કાર્ય કરે છે અને આપણી નસોને મજબૂત બનાવે છે. એટલે જો કોઈ વ્યક્તિ ડાયાબિટીસની સાથે સાથે નબળાઈ પણ હોય અને ડાયાબિટીસના કારણે જો તેની નસો નબળી પડી ગઈ હોય, શરીરમાં લોહીની કમી થઈ ગઈ હોય, એવા કિસ્સામાં ચણાની દાળ એવા લોકો માટે એક સર્વશ્રેષ્ઠ રસ્તો છે. એ આરામથી મનમરજી મુજબ ખાઈ શકે છે, દરરોજ ખાઈ શકે છે, સવાર સાંજે પણ ખાઈ શકે છે. તો મિત્રો, આ હતો આપણો આજનો વિડીયો, જેમાં મેં તમને વાત કરી ડાયાબિટીસ શા માટે સૌથી શ્રેષ્ઠ દાળ વિશે, અને જે છે ચણાની દાળ. પરંતુ તેની સાથે રાજમા, કાળા બી, મસૂરની દાળ અને મગની દાળ પણ તમારા માટે ડાયાબિટીસ માટે ફ્રેન્ડલી ઓપ્શન છે, જે તમારા ડાયટને કંટાળાજનક નહીં બનાવે અને અલગ અલગ વેરાયટીમાં તમે ખોરાક ખાઈ શકો છો. આ બધી વસ્તુને તમે રેગ્યુલર દિવસ મુજબ ગોઠવીને અલગ અલગ તમારા ડાયટમાં ઉમેરી શકો છો. મિત્રો, ખોરાક વિશે અમુક મહત્ત્વની ટિપ્સ આપું છું. તમારો ખોરાક 50% જેટલું તમારે સલાડ ખાવું જોઈએ, 25% ભાગ તમારે દાળ ખાવી જોઈએ, અથવા તો બીજી વસ્તુ જે મેં તમને આજે જણાવી છે, અને બાકી વધેલો 25% ભાગ મોટા લોટથી બનાવેલો રોટલાનો આપવાનો છે, અથવા તો મીટેલથી બનેલી રોટલીને આપવાનો છે. જી હા મિત્રો, હંમેશા દેશી લોટથી બનેલો અથવા તો મિલેટથી બનેલી રોટલીનું જ સેવન કરો. આ ડાયાબિટીસના દર્દીઓ માટે શ્રેષ્ઠ ઓપ્શન છે.
બીજી વસ્તુ, તમારે કોઈ પણ એક જ વસ્તુ ઉપર નિર્ભર નથી રહેવાનું. એક બેલેન્સ ખોરાક પસંદ કરો, જેમાં થોડાક કાર્બોહાઈડ્રેટ હોય, થોડુંક હેલ્ધી ફેટ પણ હોય અને ખૂબ જ સારી માત્રામાં પ્રોટીન અને ફાઇબર હોય. ત્રીજી મહત્ત્વની વસ્તુ, બધા જ ડાયાબિટીસના દર્દીઓનું શરીર અલગ અલગ હોય છે. તમારા શરીરનું ટાઈપ તમે સમજો અને તમારા શરીરની જરૂરિયાતને પણ તમે ઓળખો. તેના હિસાબે તમારે સાચો રસ્તો અપનાવવાનો છે. મિત્રો, મને આશા છે આજનો આ વિડીયો તમને પસંદ જરૂર આવ્યો છે અને આ વિડીયોમાંથી તમે કાંઈક ને કાંઈક નવું શીખ્યા હશો. જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક, ચેનલને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો અને બધા લોકોને મારા હર હર મહાદેવ અને નીચે કમેન્ટ સેક્શનમાં જય મા લક્ષ્મી જરૂર લખજો, જેથી કરીને આ વિડીયો બનાવીએ.